અને એસીબીએ આરોગ્ય વિભાગના અધિકારીઓ લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા। અમદાવાદના ક્લાસ 1 ઓફિસર કે જેઓ લાંચ લેતા હતા એ દરમિયાન ઝડપાઈ ગયા। આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમાર, નિવૃત્ત ડીન ગિરીશ પરમાર લાંચ લેતા પકડાયા તો ફરિયાદી તથા સાથી ડોક્ટર્સ પાસેથી 30 લાખની લાંચ માંગી હતી। ફરિયાદીની તરફેણમાં કામગીરી કરવા માટે 30 લાખ રૂપિયા માંગવામાં આવ્યા હતા। આરોપી છે દિનેશ પરમાર કે જે અધિક સચિવ તરીકે હેલ્થ વિભાગમાં ફરજ બજાવે છે, તેઓના પાસે નિર્ણય અર્થે આવેલી તો તેઓએ આ નિર્ણય કરતા પૂર્વે આ કામના જે અત્યારે પકડાયેલ આરોપી છે ડોક્ટર ગિરીશ પરમાર કે જે અગાઉ અસારવા સિવિલ કેમ્પસમાં આવેલી ડેન્ટલ કોલેજના ડીન તરીકે હતા અને એકાદ વર્ષ પૂર્વે નિવૃત્ત થયેલા છે, તેઓને સાથે રાખી અને વાત કરેલી કે જો તમે મને રૂપિયા 30 લાખ એટલે કે આ કામના જે ફરિયાદી છે એમના અને એમના સાથી ડોક્ટરના નહીં આપો તો હું તમને ઓપરેશન ગંગાજળ જે ચાલે છે એ અંતર્ગત તમને હું ફરજમાંથી રૂખસદ અપાવી દઈશ। 15 લાખ રૂપિયા અત્યારે નિર્ણય પૂર્વે આપીશું અને 15 લાખ રૂપિયા નિર્ણય થઈ જાય ત્યાર પછી આપીશું। જે અંતર્ગત રૂપિયા 15 લાખ લેવાના હતા તે લેવા માટે ડોક્ટર ગિરીશ પરમારે વારંવાર આ કામના ફરિયાદીને ફોન કરેલો અને પોતાના ઘરે નાણાં આપી જવા માટે જણાવેલું, જેથી ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરેલી અને એ ફરિયાદ આધારે ટ્રેપનું આયોજન કરેલું, જેમાં અમારા પોલીસ ઇન્સ્પેક્ટર SN બારોટ અને શ્રીમતી અંજના ચૌહાણે ટ્રેપનું આયોજન કરી અને રૂપિયા 15 લાખ લેતા ડોક્ટર ગિરીશ પરમારને રંગે હાથ ઝડપી લીધેલ છે।